हाय मित्रों, केम छो? तो गुड मॉर्निंग मित्रों। सवारे वागी गया 6 અને મિત્રો વહેલા ઉઠી ગયો છું અને મિત્રો તમે જોઈ શકો છો ભાઈ વહેલા ઉઠીને આપણું પહેલું કામ છે પાણી પીવાનું। તો પાણી પી રહ્યો છું। તો મિત્રો એકદમ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો એકદમ તમે જોઈ શકો છો ભાઈ ધાબા ઉપર ઊંઘવાનું ચાલુ કરી દીધું છે કારણ કે ઘરમાં એકદમ ગરમી લાગે। જોઈ શકો છો એ પ્રમાણે એકદમ ધાબા પર હું આવી ગયો છું। પક્ષીઓ પણ એકદમ મસ્ત રીતે બોલી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત અમારા ધાબા પર એકદમ સ્ટેચ્યુ પણ લગાવેલી છે। ભાઈ રામદેવનો નેજો પણ લગાવેલો છે આપણા ધાબા ઉપર। એ જ પ્રમાણે આપણા ઘરનું લોકેશન છે। તો બસ મિત્રો વહેલા ઉઠવાનું મન ના થાય કારણ કે સવારે વહેલી બહુ ઊંઘ આવે, જબરજસ્ત ઊંઘ આવી ગઈ। બસ ઉઠી જવું પડે કારણ કે ભાઈ નોકરી જવાનું હોય 9 વાગે તો વહેલા ઉઠીએ ત્યારે પાલીએ, થોડા વિડીયો પણ બનાવવાના હોય તો બસ એકદમ 6 વાગે આપણે ઉઠીએ છીએ મિત્રો। બસ આજે જેવા ઉઠ્યા આવ્યો બસ પહેલો જ વિડીયો ચાલુ કરી દીધો। તો મિત્રો ખરેખર સ્વામી વિવેકાનંદનું એક વાક્ય યાદ રાખવાનું કે ભાઈ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। એટલે ભાઈ તમે જે પણ ધ્યેય નક્કી કર્યો ત્યાં સુધી તમે કામ કરતા રહો, એક દિવસ અવશ્ય તમારો ધ્યેય સફળ થશે। તો મિત્રો બસ એકદમ આળસુ થઈને પડી ના રહેવું જોઈએ, એકદમ આપણે ઉઠી જવું જોઈએ। તો મિત્રો અત્યારે તો મોબાઈલની સુવિધા છે તો મોબાઈલમાં એલાર્મ મૂકી દેવાનું, ભાઈ ના ઉઠી શકાતું હોય તો મોબાઈલમાં એલાર્મ મૂકો એટલે મોબાઈલમાં કોઈ રિંગ વાગે એટલે એકદમ ઉઠી જવાનું। અને બસ હવે થોડી વારમાં બીજી જઈશું ભાઈ મારા છોકરાઓ બધા આવતા નથી, હું એકલું જ છું કારણ કે ભાઈ પંખા બધા કેટલા બળવાના, કારણ કે ભાઈ બધા પંખા ચાલુ તો લાઇટ બિલ પણ બહુ આવે તો ખોટા ખર્ચા થાય એના કરતાં ભાઈ આપણે મસ્ત ઠંડુ એકદમ વાતાવરણ હોય એકદમ ધાબા પર ઊંઘવાનું ખરેખર ભાઈ ખૂબ જ મજા છે। બસ મિત્રો બીજું કંઈ કહેવું નથી પણ ખરેખર ગામડામાં રહેવાની મજા કંઈક અલગ જ છે। તો ખરેખર ભાઈ તમે જોઈ શકો છો ભાઈ એકદમ આજુબાજુ એકદમ બધા જ મકાનો છે। મિત્રો વિડીયો બનાવવાનો ટાઈમ ખૂબ જ ઓછો મળે છે તો અત્યારે જે થોડો ઘણો ટાઈમ મળે છે એમાં વિડીયો બનાવી દઉં છું। અને બીજું કે ભાઈ અઠવાડિયામાં એક રજા આવે છે સોમવારની, તો સોમવારે ભાઈ એકદમ લોંગ વિડીયો બનાવીએ છીએ આપણે। તો ખરેખર સહકાર તમે આપ્યો જ છે તો સહકાર આપશો એવી આશા રાખું છું। તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની, તો બસ હવે જઉં છું નીચે કારણ કે નાહી ધોઈને તૈયાર થઈને જોબ પર જવાનું છે કારણ કે આજે વહેલા જવાનું છે। તો મિત્રો બસ તમારી પાસે એકદમ સહકારની આશા રાખું છું। તો મિત્રો બસ જેવો સહકાર આપે છે એવો આપતા રહેજો। તો બસ આપણી ચેનલ છે મારી જીવન સંગીની, તો મિત્રો આપણા વિડીયો લાઈક, ફોલો, શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, બાય।